જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જ હો. સ્વાગત છે તમારું એક ફરી નવા આપણા બ્લોગમાં. અને કાલે આકર્ષણ બહુ સારું હતું, વરસાદ આવ્યો નહોતો તો અહીંયાથી રહી ગયો. રાતે એમ તો છાંટા આવતા હતા તો આપણે પણ ઘરમાં વહી ગયા હતા. જો બી હું હજી બેઠી હોય વરસાદ સાંઈ બાંધણ લાગી છે. અને અત્યારમાં આવ્યું હતું પાણી, તો બધું પાણી ભરાઈ ગયું ને આપણે નાહી ધોઈ લીધું અને હવે ફ્રેશ થઈ ગયા. હવે જવું છે ફરી એમાં હું હાલે છે. હા માં તો જો મમ્મી ગયા હા હું બદલાવી આવે અને પાઇલ લેવાની છે. તો લગભગ પાઇલ તો લીધી હતી, ખાલી ખીલા જ બદલાવાના હતા. તો મમ્મી ગયા ખીલા બદલાવાના, બાપુ જાય લાલપુર થોડુંક કામ છે ને દવા લેવાની છે એને. અને આપણે એકદમ થઈ ગયા ફ્રી. હવે કંઈક આડાવરું કામકાજ કરશું. બાકી સૂકું ને એવું થોડુંક લેવાનું હતું તો એ બધું બાપા જાય હતું લેતા આવે. હાલો હા તો ખાવામાં હું મને ખબર છે વરસાદનું આકર્ષણ પણ સારું થઈ જાય. જો વરસાદ થઈ જાય તો કામ થઈ જાય. બધા વાઇટ જઈને બેઠા જ છે અત્યારે. જોકે તો અત્યારે ક્યાંક એવું બધું છે. મમ્મી જો કપડાં થઈને આવતા રહ્યા હતા, બધા કપડાં મૂકી દીધા છે અને ગોલા હતા લઈ આવ્યા છે. તો આપણે ગોલા ખાઈ લઈ અને બાકી તો બધા કપડાં મૂકી દીધા છે ને ધોવા જવાનું તો આવડે ગોદડા હતા એટલે પછી આપણે મગનું શાક કરવાનું છે તો આપણે શાક કરી નાખીએ અને સાફ કરવાના છે તો થોડાક સાફ કરી નાખીએ, થોડાક બપોર પછી કરી નાખશું. તો એવું બધું છે ને તેલનો હાથ મારીને મૂકી દે તો બગડે નહીં. તો હાલો અત્યારે તો એવું બધું કામકાજ કરવાનું છે. હાલો જો ગોલો ખાવા આજ ખેર બીજી જાતનો ગોલો આવ્યો. આ 20 વાળો છે, ઓલો ખાતા 10 વાળો છે. ખબર નહીં શું ફેર હોય. જો કંઈ ફેર નથી આવતો. હાલો જો મમ્મી તેલવાળા કર્યા છે મગને ને હવે બહેણી ભરજે કા મમ્મી. તો બહેણીમાં કોથળી રાખીને તો ભરે એટલે હા એ ફાયદો થયો હોય તેલવાળાનો. ને બીજા હે ને એ બીજાને દાયર કરવાની છે આપણે એટલે હળે જ નહીં કાં મટકું ધનેડું કંઈ ના પડે. અને આપણે જો અહીં જોઈ મગમાં કંઈ હોય તો કોઈ ઝીણો દાણો ન હોય બફાય નહીં એને કાઢી લઈ કસરો ન હોય ને. જો વાગ્યા છે કેટલા ખબર 3 ને 9 થઈ છે ને અત્યારે મેં ભાણા કરે ખા મમ્મી ગાય ભીહું નાખવાનું પાવાનું કામકાજ કરી લીધું છે. અને અત્યારે તમને બધા જો વરસાદ થઈ ગયો ચાલુ અને છાંટા આવવા માંડ્યા છે તો સારા અને આદર પણ સારો હોય. અને અત્યારે પવન ધીરે 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 નીકળ્યો હોય. રવાના થઈ ગઈ સારું કામમાં વરસાદ આવી ગયો. ધરમણ થાય તો સારું, નકર તો બી બગડે કપા હોય ને માંડી વાળાને તો કઈ ના હગાય. તો અત્યારે એવું બધું છે તો હાલ ચા પાણી પી લે અમે. હાલો જો ચા પાણી આપણે પી લીધા ને તા તો જો વરસાદ વડે વડે છાંટી દેવા માંડ્યો હોય. તો હવે તો લાગે છે કે આવી જાય વાવણા થાય વાવણા કરીને જવાનું હોય. ધીરે ધીરે વરસાદ વધતો જાય છે ને ત્યાં પક્યા મેવાના મીંડા પડવા. ભગવાન કરે ને જો આજને સારો વરસાદ થઈ જાય તો સારું કહેવાય. બીજા બધા કપડાં હે આજના હકેલવાના ધોવાના હતા તો ધોઈ આવ્યા મમ્મી અને બધા હકેલી નાખી બી તો ચા બની જાય. તો હાલ આપણે મસ્ત મજાનું દૂધ અને મસ્ત મજાનો ચા એ રેડી. તો હું ને મમ્મી બે જ તો અમે પી લે અને કારી ભાભીએ તો હાલો ફટાફટ પી લઈ. ભીહોને જો આપણે કંઈક પૂરો નીનો નાખી દીધો એ ખાઈ લઈને બગાડે ઓછું થોડું થોડું નાખીને તો. અને એકદમ વાતાવરણ સન્નાટો થઈ ગયો છે ને પવન પણ જો પડી ગયો ઝાડમાં હાલતા નથી. થોડું થોડું હે આમ. અને આદર પણ સારો હોય. અત્યારે આપણે ચાના ઠામ કરવાના હતા તો સાણા ઠામણા કરી નાખ્યા છે. અને મમ્મીની જઈએ દૈણા મૂકવાય કે આજે ધરાવી આવી તો થોડાક દિન આગળ થઈ જાય વાંધો ના આવે ને. કેમ કે હવે આ વરસાદના લીધે પછી લાઇટ હોય ના હોય તો ઉપાધિ નમરે પછી વાવણાને થઈ જાય. તો જો વાતાવરણ અત્યારે આવું કંઈક છે. કરશનભાઈને જો બધું તૈયાર જ છે. વરસાદ થઈ જાય તો હવાનું જ રી ભાણવડ તાલુકામાં. હા એ બાજુ રીંગપર બાજુ વરસાદ સારો છે. હા ઉતારિયામાં કટોલિયામાં નીમાય છે. બહુ નથી એટલે આમ થોડો
છે બધા આવું બધું અત્યારે વાતાવરણ હે. હાલો તો જો આપણે હેને મેળી ઉપરથી નીચે આવતા રહ્યા હોય અને સાટા પાસે ચાલુ થઈ ગયા હે, પણ ગરમી અત્યારે બહુ છે, પંખાને હેઠે મજા આવતી નથી હવા લેવાની. તો હું પણ જઈ નવેરીમાં આવી હવા લેવા. અને બાકી તો બધા માણસ ચાલુ જોઈએ ભાવ પૂછવાની. ખીમભાઈને મેળી નથી એટલે ઓપરેશન કરાવ્યું એટલે બધા મહેમાનને ચાલુ જોઈએ, એટલે ઓલા ફર્યા કરતાં અહીંયા બેહવું વધારે સારું એમ. અને અંદર તો અત્યારે મજા આવે નહીં મકાનમાં, તમને ખબર છે પંખાનો કેટલીક વાર ખાવી. અને અત્યારે જ આપણે મેળી પરથી ઉતરી છાટા ચાલુ થઈ ગયા અને બ્લોગ એડિટ કરવાનો છે, તો આપણે એડિટ કરી નાખીએ. મમ્મીની બધા દેણું ધરાવવા ગયા હતા ને આવતા રહ્યા, મેં ખાલી ચાના ઠામણા કરી નાખ્યા હતા. તો એવું બધું હે નહીં, ઘેરે ને ઘેરે માથું ઓરાવવું ઉકલે નહીં, તમને ખબર જ હશે કે ને રગો રગો એમ થાય, દાંતીઓ ફેરવવું એવું થાય. અને બાકી તો બીજું તો શું ખબર, બધા આડાવરું બધા મૂકે છે. મેં તો બધું કમ્પ્લીટ કરી લીધું. મમ્મી ગયા હતી કોઈ ઠામણા લેવાના હતા, એ બધું લઈ લીધું. અને બીજું ઊંચા નીચે મૂકતું બીજું કંઈ હે નહીં. કાલે ઓલરેડી આપણે બધું હરખું કરી નાખ્યું હતું, કેમ કે વરસાદના લીધે બધું હરખું કરવું સારું. અને બાકી તો વાહિંદે મમ્મી અત્યારે રૂંઢા નાચ તો કરી નાખ્યા હે. ભેહું દોવાની હે, હવે એ દોઈ જાય. હજી તો વાગ્યા કેટલા ખબર, 6 વાગ્યા છે. 6માં 2 મિનિટની વાર છે. એવું બધું છે. ગરમીની તો વાત જ ના પૂછો. આજ ઘણા ગામમાં વરસાદ છે, એવી બધે વાવડ સંભળાય છે. સારું હમણાં થઈ જાય તો હવે ટાઈમ થઈ ગયો છે. પૂનમ પણ વહી ગઈ છે. હમણાં અષાઢ મહિનો પણ પૂરો થઈ જશે. જોકે આમ જોઈ તો મને ખબર નહીં ઉભરાહિયા કેમ આવતો હોય ને, વિડીયો ચાલુ કરવું એટલે મને ઉભરાહિયા જ આવે, ખબર નહીં. હવે છાટા ધીરે ધીરે વધવા માંડ્યા છે અને આપણે પણ અંદર વયા જાય હવે, નહીંતર ફોન બગડી જાય રોગો રોગો. એક તો આપણો રામ ઠઠિયા જેવો ફોન છે, તો એવું બધું છે. અને હા, મારે હજી એક વાત કહેવી હતી કે આપણે કમેન્ટમાં બધાને જવાબ દઈ શકીએ નથી દઈ શકતા. થોડુંક લેટ થાય તો હું બધાની કમેન્ટ વાંચી અને લાઇક જરૂરથી કરી દઈ. તમે જોઈ લેજો, લાઇક કરેલ હે એટલે આપણી કમેન્ટ વાંચેલ જ હે. અને બાકી તો એવી કોઈ અલગ કમેન્ટ હશે તો હું તમને બધાની જરૂરથી જવાબ આપીશ વિડીયોમાં. અને બાકી તો બહુ સરસ મજાની તમે બધા કમેન્ટ કરો હો તો મને પણ મજા આવે છે, સારું લાગે છે. આમ એમ થાય કે ના બધા ફોકસ કરે, આપણા વિડીયો જોવે છે અને આમ સારું લાગે ટૂંકમાં. બીજું હું તો એવું બધું છે ને, બધાને હું રિપ્લાય આપું જ છું અને બધાને વાંચી અને લાઈક કરતી રહીશ. નાના ખીજાય, નાના વાયડા હે કે ના અમારું ક્યાં અહીં ના આવે, વરસાદ આવે તણાઈ જાય, નદીમાં તણાઈ જાય કે ના આવે કે અટાણે સાદું પીવું બે વર્ષ થઈ ગયો, ભાદરો 2 વર્ષ થઈ ગયા. બેઠા હોય બધા બી કહેતા કે હે ને આંગળામાં ટસાકિયા પડવાથી છોકરા લાંબા થાય. ફૂટ્યો ફૂટ્યો બીજો કિને કિને ખબર છે કે આંગળાના ટસાકિયા ફોડવાથી છોકરા લાંબા થાય, એમ કમેન્ટમાં જણાવજો. કાંઈ તારે આટો દેવા આવ્યો ને મામા ત્યાં રોકાવું ને તારે કેટલા દી રોકાવું? 4 દી હે ના 4 દી કે આમ એટલા દી કર્યા ને 4 દી. તે તું મોઢેથી કેમ નથી બોલતો આંગળા આમ કર? હે નીંદર આવે છે પછી યારો કરીને પછી સુઈ જાજો. અત્યારે જો હે ને હાવ હાંજ ટાણું થઈ ગયું હે અને થોડી થોડી હંજા ખુલી એવું લાગે, બહુ તો નથી આવી જેવું. કાલ તો બહુ એકદમ પીળી રેડ જેવી હંજા ખુલી હતી, આજ નથી એટલું કોઈ. વાતાવરણ પવન છે નહીં અત્યારે. અને અમે હું ને એ બે બેઠા માસી ભાણેજ કા લે હાથના આંગળા ટચાક્યા પડતો ભાત. પછી કાયમ અલગ અલગ નાસ્તો દે કે કાયમ ભાત જ દે? કાયમ ને
चिलोन भात સુખડી ને દેતા હે ઢોકળી ઢોકળી પછી રમકડા શું રમવાના હોય પપોડી વગાડવાના પપોડી હોય પછી રેલગાડી ને દડો ને એવા હોય કે ના હોય રેલગાડી ન હોય ના હોય રેલગાડી રેલગાડી આપણે મોબાઈલમાં આવે ગેમ લઈ મોબાઈલમાં આવે પછી તમને અહીંયા બીજા કે બેટ દડો ને એવા રમકડા દે કે ના દે પછી તને એકડા કેટલા સુધી આવડ્યા 12 સુધી 12 સુધી બોલ જઈ ઓય અહીંયા 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 આવ તો હું લેવા ગયો તો ટમેટો અહીંયા બે જો પડી ગયું હાલો જો હે ને 8 રૂપિયા થવા આવ્યા હે અને અંજાર રૂપિયા થારો હે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી મળશું કાલના નવા બ્લોગમાં અને મમ્મી રોટલા બનાવવાનું જોઈએ ચાલુ કરી દીધી કીર્તન સાંભળે છે અત્યારે એવું હે આરતી મેડી થવા ધીરે ધીરે